નમસ્કાર દોસ્તો, આજે આપણે પૂર્ણ ભૂતકાળ શીખવાનો છે। પૂર્ણ ભૂતકાળની ડેફિનેશન ગ્રીન માર્કરથી દર્શાવેલી છે કે ભૂતકાળમાં અમુક કોઈ ચોક્કસ સમયે કોઈ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું હતું એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય। ભૂતકાળના કોઈ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે। ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ એટલે ભૂતકાળ, પરફેક્ટ એટલે પૂર્ણ। આઈડેન્ટિટી ઓળખ શબ્દોમાં બાય ધ ટાઈમ, બાય ધ જૂન એટલે કોઈ પણ મહિનાનું નામ આવે બાય ધ પછી, આફ્ટર, વેન અને બિફોર। દોસ્તો, જો આ ત્રણ શબ્દ, આ ત્રણ કન્જક્શન, ત્રણ સંયોજકો એમનો ઉપયોગ કરી અને આમના પછીના લેક્ચરમાં હજી એક કપલ ઓફ ટેન્સનો વિડિયો બનશે આફ્ટર, વેન અને બિફોરનો યુઝ કરી। બાય ધ એન્ડ ઓફ ટર્મ, ટર્મ એટલે મુદત, બાય 11 o'clock। આ ઓળખ શબ્દો આના પરથી આપણે ડિપેન્ડ કરી શકીએ કે પૂર્ણ ભૂતકાળ મૂકવાનો છે। હકાર, નકાર અને પ્રશ્નાર્થ આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, વાક્ય રચના। દરેક ટેન્સમાં એક સરખું જ છે, જુઓ બધું સ્ટ્રક્ચર। કર્તા પછી, હેડ પછી, V3 પછી, કર્મ પછી અન્ય શબ્દ। જ્યારે દોસ્તો હેડ અને V3 ની વચ્ચે નોટ મૂકી દઉં તો વાક્ય કેવું થશે? નકાર। હવે હેડ અને કર્તાની જગ્યા હું બદલી નાખું તો વાક્ય થશે પ્રશ્નાર્થ, પરંતુ શરત એવી છે કે વાક્યના અંતે મારે ક્વેશ્ચન માર્ક મૂકવું પડશે। એક વાક્ય આપેલું છે, મયંકે મારો પત્ર ફાડી નાખ્યો હતો, તો કરતા મયંક ફાડી નાખ્યો હતો અથવા તો ફાડ્યો હતો, તો પૂર્ણ ભૂતકાળ માટે હેડ, ફાડવા માટે TEAR, ટીયર નું V2, TORE ટોર અને V3 ટોર્ન, એટલે મયંક હેડ ટોર્ન મારો લેટર એટલે કે માય લેટર। આ વિધાન વાક્ય હકાર બન્યું। ચેન્જ ઇનટુ નેગેટિવ ઓફ ધીસ સેન્ટેન્સ, આ વાક્યને નકારમાં ફેરવો તો હેડ પછી શું મૂકી દીધું મેં? નોટ, બાકી કોઈ ફેરફાર કરેલો નથી। હવે હેડ અને મયંકની જગ્યા બદલે તો H કેપિટલ થઈ ગયો, મયંકનો M કેપિટલ ઓલવેઝ રહે, વ્યક્તિવાચક નામ છે એટલે હેડ મયંક ટોર માય લેટર, શું મયંકે મારો પત્ર ફાડી નાખ્યો હતો? આવી વાત કરી આ પ્રશ્ન। હવે તમને હું થી બનાવવાનું કહેતો, મયંકને ચેકી, કર્તાને ચેકી, અહીંયા હું મૂકી દઉં વુ, અંતે મૂકી દઉં પ્રશ્નાર્થ, એટલે વુ થી વાક્ય બની ગયું। વોટ થી બનાવવાનું કહે ને તો આ શું થશે ખબર? વોટ હેડ મયંક ટોર, બસ કર્મ નીકળી જશે। અથવા કર્મ નીચે અંડરલાઈન હોય અહીંયા અને કહે કે પ્રેમ સેન્ટેન્સીસ, તો વોટ થી બનશે। તો વોટ હેડ મયંક ટોર માય, વોટ હેડ મયંક ટોર, મયંકે શું ફાડી નાખ્યું હતું? આવી વાત થઈ। અમુક વાક્ય એમના સેન્ટેન્સ આપેલા છે બે કે સંધ્યાએ ગયા વર્ષે MBA પાસ કરી લીધું હતું, એવું મેં વાક્ય દર્શાવ્યું। તો કરતા સંધ્યા પાસ કરી લીધું હતું તો હેડ પ્લસ V3, હેડ પાસ્ટ નું V3 પાસ્ટ, સંધ્યા હેડ પાસ્ટ શું પાસ કરી લીધું હતું? MBA, ક્યારે? તો કે ધ લાસ્ટ યર। લંચના સમયે તો એટ લંચ ટાઈમ, અલ્પ વિરામ, જાડેજાએ 4 વિકેટ ઝડપી લીધી હતી, તો કરતા છે જાડેજા, લીધી એનામાં ટેક ટુ ટેકન, હેડ ટેકન કેટલી વિકેટ? 4 વિકેટ્સ। હવે બ્લેન્ક છે, ટોટલ 5 બ્લેન્ક આપી તમને લોકોને, 6, આમ તો આ 3 અને આ 3, ક્રમ અલગ અલગ છે। હવે હી વુડ હેવ, યાદ રાખો, હી વુડ હેવ કમ। દોસ્તો અહીંયા કોઈ પણ મોડલ હોય, રેડી, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, ખાસ કરીને વુડ શુડ, કુડ અને માઇટ આ શબ્દ હોય, અહીંયા હેવ હોય અને અહીંયા V3 હોય, એટલે આ પરફેક્ટ ઓક્સિલરી નો પોઈન્ટ છે। તો એમની સાથે ઇફ વાળું વાક્ય હોય તો ઇફ પછી કરતા સાથે તમારે હેડ મૂકવાનું, શું મૂકવાનું? હેડ। તો હેડ પ્લસ ક્રિયાપદનું V3 જ આવે હેડ સાથે, તો ઇન્વાઇટેડ, બરાબર? તો જવાબ આવશે હેડ ઇન્વાઇટેડ, હેડ પ્લસ V3, આ જવાબ આવ્યો, આ જવાબ આવશે।
ધ ફિલ્મ ખાલી જગ્યા. અમને પછીના લેક્ચરમાં કપલ ઓફ ટેન્સમાં આપણે શીખવાનું છે કે બિફોર સાથેનું વાક્ય અથવા વેન સાથેનું વાક્ય હંમેશા V2 એટલે કે સાદા ભૂતકાળમાં હશે. એના સિવાયનું વાક્ય આપણે હેડ પ્લસ V3 લખવાનું. તો ધ ફિલ્મ હેડ ક્રિયાપદ આપેલું છે કે નહીં? તો કે હા આપેલું છે. સ્ટાર્ટનું V3 સ્ટાર્ટિંગ. તો ધ ફિલ્મ હેડ સ્ટાર્ટેડ બિફોર આઈ રીચ ધ સિનેમા. રીચ સાથે મેં એટલા માટે નથી યુઝ કર્યો કે પ્રેપોઝિશન રીચ સાથે આવતું નથી એટલા માટે. તો ધ ફિલ્મ હેડ સ્ટાર્ટેડ બિફોર આઈ રીચ ધ સિનેમા. હું સિનેમાએ પહોંચ્યો એ પહેલા ફિલ્મ શરૂ થઈ ચૂક્યું હતું. થર્ડ વન, આઈ વેન્ટ ટુ સ્કૂલ. આઈ વેન્ટ ટુ સ્કૂલ આફ્ટર આઈ ખાલી જગ્યા માય હોમવર્ક. હું નિશાળે ગયો. હવે જે બિફોર ને બદલે આફ્ટર આવે તો આફ્ટર ને આગળનું વાક્ય V2 એટલે સાદો ભૂતકાળ. એમની પછીનું વાક્ય હેડ પ્લસ V3 લખવાનું. તો આઈ હેડ ફિનિશ્ડ ફિનિશ્ડ. આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક. બરાબર. હું સ્કૂલે ગયો, મારું હોમવર્ક બતાવી અને પછી હું સ્કૂલે ગયો. આફ્ટર આઈ હેડ ફિનિશ્ડ માય વર્ક. મેં મારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું હતું પછી હું સ્કૂલે ગયો. અહીંયા વી ખાલી જગ્યા ધેટ. અમને અપેક્ષા હતી કે યુ કુડ સોલ્વ ઇટ. તું આ સમ સોલ્વ કરી શકતો હતો એવી અમને અપેક્ષા હતી. તો અહીંયા ધેટ લખેલું છે, સાથે કુડ પ્લસ V1 આવેલું છે. તો અમને અપેક્ષા હતી કે, તો વી હેડ આશા હતી કે, હોપ્ડ વી હેડ હોપ્ડ ધેટ યુ કુડ સોલ્વ ઇટ. અમને આશા હતી કે તું આ કોયડો ઉકેલી શકતો તો. જીત ખાલી જગ્યા ધેટ પિક્ચર બાય ધ લાસ્ટ વીક. બાય ધ ટાઈમ, બાય ધ લાસ્ટ વીક, બાય ધ જૂન, બાય ધ લાસ્ટ વીક. ઓ બાય ધ લાસ્ટ વીક આવે કે બાય ધ લાસ્ટ મંથ આવે, એવો કોઈ પણ શબ્દ ઓળખ શબ્દ હોય તો તમારે લખવાનું હેડ પ્લસ V3. જીત હેડ DRAW ડ્રો, DREW V2 અને DRAWN ડ્રોન. ડ્રોનું V3 ડ્રોન. તો જીત હેડ ડ્રોન ધેટ પિક્ચર બાય ધ લાસ્ટ વીક. ગયા અઠવાડિયા સુધીમાં એમણે એ ચિત્ર દોરી લીધું હતું. આ ચિત્ર દોરી લીધું હતું. પાંચમું, ઈ ખાલી જગ્યા ઇઝ કોટ વેન આઈ મેટ હિમ. બરાબર. હું જ્યારે એમને મળ્યો ત્યારે એમણે એમનો કોટ પહેરી લીધો તો. તો ઈ સાથે હેડ વેર, વેર નું થશે વોર, વોર નું થશે વોર્ન. તો હેડ વોર્ન પહેરી લીધો હતો. તો હી હેડ વોર્ન હિઝ કોટ વેન આઈ મેટ હિમ. જ્યારે હું એમને મળ્યો ત્યારે એમણે એમનો કોટ પહેરી લીધો હતો. બરાબર. તો પૂર્ણ ભૂતકાળની આપણે વાત